હલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ હશો. મિત્રો આજે આપણે તરબૂચનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, એટલે તમે બન્યા રહેજો આ વિડીયોમાં. હવે તરબૂચનું હાર્વેસ્ટિંગ આપણે કેવી રીતે કરીએ છીએ, મારા પપ્પા અમને જુએ છે તરબૂચ કે કયું હાર્વેસ્ટ કરવા માટે તૈયાર છે ને કયું નથી, તમને હું બતાવીશ વિડીયોમાં. તમે વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં ચેક કરી લઈએ કે કયું તરબૂચ પાકેલા છે ને કયું પાકેલા નથી એમ, કારણ કે બહુ જાણવું જરૂરી છે, નકર તરબૂચ પછી અંદરથી કાચા રહેતા હોય છે. એટલે તરબૂચ હાર્વેસ્ટ કરવા માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. અને તમને આ વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને તમે જો અમારા વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમારા પપ્પા અહીંયા ચેક કરે છે. તમે જે રીતે તરબૂચ દેખાડે છે પાકી ગયું છે, જેની એવી ગાંઠ હોય જે મતલબ કે આ જે નસ હોય એ એવું પાકી ગયું હોય છે મિત્રો. આ જે દેખાય ને, આ જે દેખાય મારા પપ્પા પેલું હાર્વેસ્ટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હાર્વેસ્ટ થઈ રહ્યું છે. હા મિત્રો, હવે બીજું આપણે તમને અત્યારે કાપી રહ્યા છીએ, કે જે પાકતા આવે છે ને એમાં અમે કાપતા આવીએ છીએ. અને તમારા મિત્રો કોઈને આ ફ્રેશ છે ને ઓર્ગેનિક જ અમે તરબૂચ કરી રહ્યા છીએ, આમાં કોઈ અમે કેમિકલ કે કોઈ એનો સ્પ્રે નથી કરતા. જો તમારે મગાવવાનો હોય ઓર્ડર તો અમને અમારા નંબર ઉપર અમારા ઘરેથી તમે લઈ જઈ શકો છો. એ રીતે કોન્ટેક કરજો તો તમને બી અમે આપી દઈશું મિત્રો. અને એકદમ ફ્રેશ અને ઓર્ગેનિક જ છે. અમે આજે જો તોડી રહ્યા છીએ તમારી સામે જ. જે પાકેલા હશે એ જ અમે તોડશું, બાકીને રહેવા દઈશું, કે તમને આવી રીતે કોઈ નહીં બતાવે જે અમે તમને વિડીયો બતાવી રહ્યા છીએ લાઈવ. જે તમે જોઈ શકો છો અમે મૂકી દઈએ છીએ. આ મોટું બી છે તો બી એને અમે નથી તોડતા, કેમ કે અત્યારે ભાવ બી વધારે છે. પણ જો કાચું હોય તો તમને બી ન મજા આવે અને અમને બી ન મજા આવે, એટલા માટે. એટલે એક પછી એક આવી તમે ચેક કરતા જાય છે મારા પપ્પા, જોતા જાય છે. જે પાકેલા હશે એ જ અમે અત્યારે એને કાપશું, બાકીને રહેવા દઈશું. પછી નેક્સ્ટ ટાઈમ ફરી પાછું જોઈ જશે. એટલે તરબૂચનું વાવેતર કરવામાં ખાસ ધ્યાન રાખવું મિત્રો. જે આપણે એક પહેલી વાર કરતા હોય ને તો જ આપણે ખબર જ નથી પડતી એમાં કે કયું તરબૂચ પાકી ગયું હોય છે ને કયું એકચ્યુઅલી કાચું હોય છે, એટલા માટે. એટલે મારા પપ્પા એક પછી એક ચેક કરે છે, કારણ કે અમારા પહેલી જ વાર વાવેતર છે તરબૂચનું. મિત્ર આ બી તરબૂજો પાકી ગયું છે, તમે જોઈ શકો છો. જે ને લાલ થઈ ગયું છે ને આપણે જે કે ને એ કાપેલી, હા પાકી ગયું. એક પછી એક મિત્રો ચેક કરતા જાય છે અને અમે એને કટિંગ કરતા જાય છે. જેવી રીતે તમારે કરવાનું છે. કોઈ આની ફાર્મિંગ કોઈ કરતું હોય તરબૂચની તો આપણે આ બી જોશું. અહીંયા બે એકદમ ને ફ્રેશ તમે જુઓ મિત્રો, ખાલી એનો કલર જુઓ. આનો આની મીઠાશ માણવા માટે મિત્રો તમારે ઓર્ડર કરવો પડશે, તો જ તમે એનો સ્વાદ માણી શકો છો. અને કાં અમારા ફાર્મની મુલાકાત લ્યો. કાપી લઈએ કોઈ જોઈએ એક છે અહીંયા મિત્રો. આમાં દેખાતા નથી અમારે આનું વાવેતર છે ને એ 7x10 વાવેતર અમે કરેલું છે તરબૂચનું, તો બી આમાં દેખાતું નથી કે તરબૂચ ક્યાં છે. અને ફાર્મર તો આપણે 3 ફૂટને અંતરે વાવતા હોય, ફૂટે 3 અંતરે વાવતા હોય છે. આમાં જો મારા પપ્પા ને મારા મમ્મી જ મહેનત બધી કરતા હોય છે, વાળીને બધું એ જ સંભાળતા હોય છે. હું તો જ્યારે ફ્રી હોઉં ત્યારે વિડીયો આવીને ઉતારી જાઉં છું મિત્રો. તો એની મહેનત કેવી કરે છે તો તમે જરા કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે મિત્રો જો ગાડી રાખી છે, એટલે ગાડીમાં બધા એ ગોઠવતા જાય છે, કારણ કે અમારેથી જગ્યાએ જવું છે ને ત્યારે. એટલે કારણ કે અમારે અહીંયા બહુ દૂર છે થોડુંક લઈ જવા માટે. જો અમારા પપ્પા એક તરબૂચ લીએ છે, હવે ટ્રાય કરીએ કે કેવું પાકેલું છે, કેવી સ્વીટનેસ છે, કેવું રેડ છે, તો અમને ખ્યાલ આવે. પછી તમને જણાવશું કે કેવું મીઠું છે એ. મારા પપ્પા એક ડગરી કાપી રહ્યા છે,
તો ખ્યાલ આવે કે કેવા પાયકા છે અત્યારે. જોઈ લો મિત્રો, તમને દેખાય છે એકદમ રેડ થઈ ગયા છે હવે. માં જોતા ને સ્વાદ કેવો છે, મીઠો છે કેવું છે ખાલી જોઈ લે. ઓહ મિત્રો, તો તમે જોઈ શકો છો, અમે તમારી સામે જ આ કટિંગ કર્યું છે. હવે જે કોઈને ઓર્ડર દેવાનો હોય એ દઈ શકો છો મિત્રો. ફ્રેશ અને ઓર્ગેનિક તો વોટરમેલન છે આપણે મિત્રો. મારા પપ્પા જો અત્યારે ટેસ્ટ કરે છે, કારણ કે મારે તો છેલ્લે વારો આવશે, કારણ કે મારે તો નથી પાકેલું છે કે કાચું છે? કાચા તો રહેવા દો, નેક્સ્ટ ટાઈમ આપણે તોડી લેશું. આગળ જતા રહીએ, અમે એક પછી જોતા જઈએ છીએ. એક એક તરબૂચ મિત્રો 5-5, 6-6 કિલા જેવા લાગે છે અમને. 3 કિલાથી તો બહુ જ છે બધા. શાઇનિંગ તમે જોઈ લ્યો. બહુ કશું નથી ખરી કે પરબાર એવું કરશે જેના એવું કરશે. મારા મમ્મી જો ડબલામાં લઈ જાય છે, 2 થી 3 નંગ જ સમાય છે. તરબૂજ તોડીને જે લઈ જાય છે ને એવી રીતે સારી છીએ, કારણ કે આમાં કોઈ ગાડી કે કંઈ આવી ન શકે, હાથેથી જ પહોંચાડવા પડે એમ છે. ત્યાં એક એક જો બધીને ડબલામાં 2 નંગ આવે છે, પછી 10 કિલો તો ઉપડે માન છે, વજનવાળા છે એટલા માટે. પાકી ગયો લાગે છે મિત્રો. એક એક કાચ તો ચેક કરીને ઉતારી રહ્યા છીએ, એ કાચા ન તૂટી જાય, એ ગ્રાહકને બી નો પસંદ આવે ને અમને બી નુકસાન થાય અને એને બી મજા ન આવે, એટલે એક એક ચેક કરી રહ્યા છીએ. અને હવે ભાઈઓ જેમાં તડકો તપશે ને એમ વધારે પાકશે, કારણ કે અત્યાર સુધી ઠંડી પડતી હતી ને એટલે પાકતા નહોતા જોઈએ એવા, કારણ કે હવે તડકો તપશે એટલે પાકશે વધારે. ઠંડીની હિસાબે તરબૂચ નહોતા પાકતા, લાલ નહોતા થતા, મતલબ કે થોડાક વ્હાઈટ જેવા રહેતા હતા. એટલે હવે તડકો જેમ જેમ દિવસે ને દિવસે વધતો જશે એમને એમ પાકતા જશે. તોડી લે, પાકી ગયા. હા, આ પાકી ગયું છે મિત્રો. એક પછી જોઈને જોતા જાય છે, અને આ 6 કિલા જેવું લાગે છે, 6 કેજી પ્લસ હશે મિત્રો. તમે જોઈ શકો છો. હવે અહીંથી છે તમને જ્યાં નજર પડે ને અમારે ત્યાં હવે એકુકા નંગ લઈ જવાના હોય છે, કારણ કે 1 થી 2 નંગ જ હાથમાં હાલે છે, પછી નથી ચાલતા, કારણ કે વચ્ચે આપણે આમાં કાંઈ લઈ ન જઈ શકીએ, ગાડી કે કોઈ બી વસ્તુ છે, નકર વહેલા આપણે ચીપાઈ જાય છે. એટલે જો એ એકુકા હાથમાં જ લઈ જવા પડે છે. આ 500 ફૂટ છે અમારે, આવી રીતે એક એક તરબૂચ અમારે 500 ફૂટે આવી રીતના ખાલી હાથેથી લઈ જવાનું હોય છે.
તમારી મહેનત માટે મેં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને અમે તમારા માટે આવા જ વિડીયો લાવશું ફાર્મિંગ રિલેટેડ ને નવી આપણે ફાર્મિંગ કરીએ છીએ. આપણે આમાં મલ્ટી ફાર્મિંગ બી કરીએ છીએ મિત્રો. કેમ કે આપણે જે આમાં તમે જોઈ શકો છો મેરીગોલ્ડનું બી વાવેતર કરેલું છે. પણ આપણે એનો પછી વિડીયો બનાવશું કે મલ્ટી ફાર્મિંગ અમે તરબૂચની સાથે ડ્રેગન ફ્રૂટ છે અને આપણે મેરીગોલ્ડ છે, ગલગોટા જે બી છે, આપણે એનો સેપરેટ વિડીયો બનાવવાના જ છે. એ રીતે અત્યારે તો આપણે આ તરબૂચનું હાર્વેસ્ટ જે ચાલે છે એનો જ વિડીયો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ. અને મિત્રો તરબૂચમાં કે કોઈ બી પાકમાં આપણે પિન્ચિંગ કરવું જરૂરી છે. હવે પિન્ચિંગ કેને કહેવાય ને શું છે ને એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. બરાબર છે કે પિન્ચિંગ કરવાથી શું ફાયદા થાય છે એ બધું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. બરાબર છે. હવે આપણે આ વિડીયોને અત્યારે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.